બિનવારસી મૃતકોના ન્યાયી જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું ફોટો પ્રદર્શન યોજાયું. અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનો ફોટો પ્રદર્શન યોજાયો. બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટાનું પ્રદર્શન આયોજન કરાયું હતું. સુરતના ઉધના મગદલ્લા રોડ ખાતે શનિદેવ મંદિર નજીક અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ફોટો પ્રદર્શન યોજાયું. છેલ્લા 24 વર્ષથી ભેદભાવ વગર નિસ્વાર્થ સેવા સંસ્થા દ્વારા બિનવારસી લાશને આત્માને સદગેટ માટે યજ્ઞ પણ કરાય છે. બિનવારસી મૃતકોની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ અને બ્રહ્મભોજન પણ કરવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ. અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આજે ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે ફોટાનું પ્રદર્શન લગાવવામાં આવેલું છે. અગ્નિદાહ સેવા કેન્દ્ર એક રજિસ્ટ્રેશન સંસ્થા છે. અગ્નિદાહ સેવા કેન્દ્ર તમામ બિનવારસી મૃતકોનું માનભેર વિધિસર ન્યાય જાતના ભેદભાવ વગર વિનામૂલ્યે અંતિમ સંસ્કાર કરતી સંસ્થા. ત્યારબાદ આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હોય એ કમોતે મરેલા હોય એ લોકોની સદગતિ માટે સુરત આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે. ત્યારબાદ ભાદરવા મહિનામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે અને બ્રહ્મભોજન કરવામાં આવે છે. અને દર મહિને તમામ બિનવારસી મૃતકોની અસ્થિઓનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે. અને મકર સંક્રાંતિના આગલા શનિવારે ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે પ્રદર્શન લગાવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.